દેસરના લીમડી, અંદરખિયા, ઘાટા, ઘેલાપુરી વિસ્તારના ખેતરમાં જંગલી પશુઓ તૈયાર પાકને નુકસાન કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. દેસરના લીમડી, અંદરખિયા, ઘાટા, ઘેલાપુરી, પાંડુ, મેવાસ જેવા ગામોના ખેડૂતો નીલગાયો તેમજ રોજો ભૂંડોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પશુઓએ તમાકુ, દિવેલા, તુવેર જેવી ખેતીનો દાટ વાળી દીધો છે. રાત દિવસ ખેડૂતો પોતાનો મહામૂલો પાક બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને પોતાની ખેતી સાચવવામાં વ્યસ્ત છે. પરંતુ દિવસ અને રાત્રિ દરમિયાન જંગલી પશુઓ ખેતરોમાં ઘૂસીને ખેતીને વ્યાપક નુકસાન કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં સાડીઓ, ચાદરોની વાડ બનાવી ખેતી બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો ઝાટકા મશીનો લગાડી ખેતી બચાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ ઝાટકા મશીનો ખેતરમાંથી રાત્રિ દરમિયાન ચોરાઈ જાય છે. હવે પોતાની ખેતી કઈ રીતે બચાવી શકાય તે યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફેન્સિંગ વાડની યોજના બનાવી છે, પરંતુ કેટલાક ખેડૂતો ધારાધોરણ મુજબ કેટલીક રકમ ભરપાઈ કરવાની હોય છે તે ભરી શકતા નથી. તેના કારણે સરકારી સ્કીમનો લાભ પણ લઈ શકતા નથી. લીંબડીના ખેડૂત માજી તાલુકા પંચાયત સદસ્ય અને માજી સરપંચ રાજેશભાઈ પટેલ જણાવે છે કે સરકાર દ્વારા જંગલી પશુઓને ઝડપીને કોઈ અભયારણ્યમાં મૂકવાનું આયોજન કરવું જોઈએ. મારી જોડે આખો ગામના બધા ખેતીનો મુખ્યત્વે ધંધો છે. એમાં અમારો 90% પાક તમાકુનો 10% પ્લોટના દિવેલાનો છે. જેમાં આ જંગલી રોજડા અને આ ભૂંડના ત્રાસથી અમે ખેડૂતો એટલા ત્રાહીમામ પોકારી ગયા છે કે આજે દિવેલાના પાકને આજે અમારી છૂટી છવાઈ જમીનો છે એની મેં બધે તો ક્યાં એક તો સરકારના ધારાધોરણ મુજબ ફેન્સિંગ વાડ અમને જે વીઘા 2 વીઘામાં આપતા નહીં, એ મોટો લોટ કરવો પડે તો એ મને કોઈ વચ્ચે 4 ખેડૂત ના પાડે છે. પૈસાની સગવડ ના હોય, દેવાવાળો ખેડૂત થઈ ગયેલો છે તો ના આપે તો અમારે કેમ વાડ કરવી? હવે એક તાર બાંધીને અમે ઝાટકા મશીનો લાવ્યા છીએ અને એ મશીનો મૂકીને અમે સાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તો એને પણ ગાંઠતા નથી. કે આજે સાવડી જેવો અને આ ભૂંડ જેવા તો નીચેથી ખાડો ખોદીને અંદર હતા અને આ રોજ તો એવું છે કે એને કરંટ લાગે તો તાર તોડીને અંદર તો વધારે નુકસાન કરે છે. એટલે તારને કાઢતા નહીં. અધુરામપુર એવું થયું છે કે જે મશીન મૂકેલું અમને 4 દિવસ પહેલાં ત્યાં તમને કહું છું કે લીમડી ગામમાંથી આ મશીનો જે મૂકેલા હતા મોંઘા ભાવનો, એને શાંતિભાઈ ફુલાભાઈને કૂવો, એક નવનીતભાઈ મગનભાઈને કૂવો, એક મારા પોતાના કૂવામાં મશીન મૂકેલા હતા. રાત્રે ચોરી થઈ ગઈ. આ ઝાટકા મશીનો ચોરી ગયા. હવે એને મશીનો સાચવવા કે પાક સાચવવા શું સાચવવા એ કંઈ સમજણ જ નહીં પડતી અમને. અને તમાકુના ભૂંડના થડમાંથી શું ખાવાનું છે કંઈ ખબર નહીં પડતી. એ ખોદીને અમારા મહામૂલો પાક આ તૈયાર થયેલો ખોદીને છોડવા પાડી દેશે તારે. અને રોજલા જે છે ઊભા પાકને તમાકુને ખાઈ જાય છે અને પાંદડા પાડી દે એનો ડાળીઓ ખાઈ જાય છે. જ્યારે લીંબડીના ખેડૂત હિમાંશુ પટેલ જણાવે છે કે અમારી ખેતી હાલ સેન્ડવિચ જેવી થઈ જવા પામી છે. ભૂંડો મૂળિયા ખાઈ જાય છે, જ્યારે રોજો તમાકુના ઉપરની ટોચ ખાઈ જાય છે. અમારે શું કરવું તે જ કંઈ સમજાતું નથી. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરાય એવી અમારી માંગણી છે. હવે અહીંયા અમારા આજુબાજુના લીંબડી, અંદરખિયા, ઘાટા, પાંડુ લગભગ 800,000 વીઘા જેવી જમીન છે. એમાં તમાકુની અને દિવેલાની ખેતી થાય છે. હવે દિવેલાની ખેતીમાં રોજડા અંદર ઘૂસી જાય અને નુકસાન કરે છે. તમાકુની ખેતીમાં ઉપરથી રોજ ખાઈ જાય, નીચેથી ભૂંડ છોડ ઉખાડી નાખે છે. તો જમીન અત્યારે અમારી પડતર જેવી થઈ ગઈ છે ઘણી બધી. તો આના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમને તાર ફેન્સિંગની સરકારની યોજના છે 5 હેક્ટર 10 હેક્ટરની ઘટાડીને ઓછી કરે. કેમ કે એમાં વધારે જે હેક્ટરની જમીન બધા ખેડૂતો એગ્રી ના હોઈ શકે, તો નાની ઓછી જમીનમાં જે અમને યોજના એની આપે લાભ તો એ કરી શકીએ અમે. નહીંતર આ શક્ય નહીં ને અમે બરબાદ થઈ જઈશું. ખેડૂત ધીરે ધીરે બરબાદ થઈ જશે. એટલે અમારી સરકાર પાસે એવી માગ છે કે આ બધી બાબતે કંઈ ઘટતું કરે. બીજું કે આ રોજ અને ભૂંડને પકડી અને એમના કોઈ અલગ અભયારણ્ય ખોલીને ત્યાં લઈ જાય અથવા તો એનો કોઈ બીજો નિકાલ કરે એવી અમારી માંગ છે સરકાર પાસે. પાંડુ વિસ્તારમાં મોટાભાગે તમાકુની ખેતી ઉપર ખેડૂતો નિર્ભર છે, જ્યારે રાજુપુરા, વાંકાનેડા, દિવેલા, તમાકુ અને તુવેર લચકા બાજરી, જ્યારે સાડાસાલ વિભાગમાં મરચીનો પાક પશુઓ ખરાબ કરી રહ્યા છે. તાલુકાની હજારો એકર જમીનમાં ખેતીનો દાટ વળતા ખેડૂતો પાયમાલ બન્યા છે. ઝાટકા મશીનોથી કામ ચલાવે છે, પરંતુ ખેતરમાંથી તેની ચોરી થઈ જાય છે. યોગ્ય નિરાકરણની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.